નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં ઇન્કમટેક્સ વિભાગમાં આવી નવી ભરતી। ઇન્કમટેક્સ વિભાગમાં એમટીએસ, ટેક્સ આસિસ્ટન્ટ, સ્ટેનોગ્રાફર ગ્રેડ 2, કેન્ટીન એટેન્ડન્ટ અને ઇન્કમટેક્સ ઇન્સ્પેક્ટરની વિવિધ જગ્યાઓ બહાર પાડી છે। તેના માટે અરજી પ્રક્રિયા 22મી ડિસેમ્બર 2023થી 19મી જાન્યુઆરી 2024 સુધી કરી શકાશે। જોકે આ ભરતી પ્રક્રિયા રમતગમતના કોટા અંતર્ગત થશે, જેમાં વિવિધ જગ્યાઓ માટે 10 પાસથી લઈને ગ્રેજ્યુએશન સુધીની લાયકાત જરૂરી છે। વધુ માહિતી માટે તમે સ્ક્રીન ઉપર આપેલી વેબસાઇટ ઉપરથી ઓનલાઈન માહિતી મેળવી શકો છો। ત્યારબાદના મહત્વના સમાચારમાં 100 રૂપિયાની ચલણી નોટને લઈને ચોંકાવનારો દાવો। આ વિશે વિગતથી વાત કરીએ તો સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા 100 રૂપિયાની જૂની નોટો પર પ્રતિબંધ મૂકવાનું વિચારી રહી છે અને હવે આ નોટોથી ટ્રાન્ઝેક્શન શક્ય નહીં બને। દાવો કરવામાં આવી રહ્યો છે કે આરબીઆઈએ 31 માર્ચ 2024 સુધીમાં 100 રૂપિયાની જૂની નોટો બદલવાની સૂચના આપી છે। હવે મિત્રો આપણે જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પરનો આ દાવો તદ્દન ખોટો છે। આરબીઆઈ અથવા સરકારે આવો કોઈ નિર્ણય લીધો નથી। 100 રૂપિયાની નોટો પહેલાની જેમ જ ચલણમાં છે અને ચલણમાં રહેશે। ત્યારબાદના મહત્વના સમાચારમાં દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ આવશે ગુજરાત। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે આવશે। આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રભારી સંદીપ પાઠક મંગળવારે ગુજરાતની મુલાકાતે આવતા સૌપ્રથમ ચૈતર વસાવાના પરિવારને મળીને સાંત્વના પાઠવી હતી। બાદમાં કહ્યું કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 7મી જાન્યુઆરીએ ગુજરાત પ્રવાસે આવશે। આ દરમિયાન ચૈતર વસાવાના મત વિસ્તારમાં જનસભા કરશે। આ સાથે જ રાજ્યમાં આમ આદમી પાર્ટી દ્વારા 2024ની લોકસભાની ચૂંટણીની રણનીતિ તૈયાર કરાશે। ત્યારબાદના મહત્વના સમાચારમાં ફોર્બ્સની સૌથી શક્તિશાળી મહિલાઓ વિશે વાત કરીએ તો બિઝનેસ મેગેઝિન ફોર્બ્સે વિશ્વની સૌથી શક્તિશાળી મહિલાઓની યાદી બહાર પાડી છે, જેમાં 2023માં ભારતની 4 મહિલાઓને સ્થાન મળ્યું છે। સૌપ્રથમ ભારતના નાણામંત્રી નિર્મલા સીતારમણ છે, જેમને વિશ્વમાં 32મું સ્થાન હાંસલ કર્યું છે। તે પછી 70 વર્ષના કિરણ મજુમદાર છે, તેમને 71મું સ્થાન મળ્યું છે। સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ સોમા મંડલને 70મું સ્થાન મળ્યું છે, તેમજ 60મું સ્થાન મેળવનાર રોશની નાદર એસીલ ટેકનોલોજીના ચેરપર્સન છે। ત્યારબાદના મહત્વના સમાચારમાં આરબીઆઈ સહિત 11 બેંકોને ઉડાવવાની ધમકી વિશે વાત કરીએ તો મુંબઈમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો મેલ મળ્યા બાદ ખળભળાટ મચી ગયો છે, જેમાં વિચિત્ર માંગ કરવામાં આવી છે। આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસ અને નાણામંત્રી નિર્મલા સીતારમણ રાજીનામું આપે, નહીંતર આરબીઆઈ, એચડીએફસી બેંક, આઈસીઆઈસી બેંક સહિત 11 બેંકોને ઉડાવી દેવાની ધમકી આપી હતી, જેના પછી તંત્ર દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ત્યારબાદના મહત્વના સમાચારમાં હુમલાખોરોને પાતાળથી પણ શોધી લાવીશું। આ વિશે વિગતથી વાત કરીએ તો શનિવારે એમવી કેમ પ્લુટો નામના જહાજ પર ડ્રોન હુમલો થયો હતો, જેને લઈને રક્ષામંત્રી રાજનાથસિંહે કડક શબ્દોમાં પ્રતિક્રિયા આપતા કહ્યું કે ભારત સરકાર આ હુમલાને ગંભીરતાથી લઈ રહેશે। જેમણે પણ આ હુમલાને અંજામ આપ્યો છે તે લોકો પાતાળમાં છુપાશે તો પણ શોધી લાવીશું। આ જહાજ સાઉદી અરબથી મેંગ્લોર આવી રહ્યું હતું ત્યારે ગુજરાતના વેરાવળથી 200 કિલોમીટર દક્ષિણ પશ્ચિમમાં હુમલો થયો હતો। ત્યારબાદના મહત્વના સમાચારમાં ભાજપનું મિશન 2024 માસ્ટર પ્લાન તૈયાર। આ વિશે વિગતથી વાત કરીએ તો ભાજપે લોકસભાની ચૂંટણી 2024ની તૈયારીઓ શરૂ કરી દીધી છે। ભાજપની રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠક બાદ હવે કાર્યકર્તાઓથી લઈને સંગઠનના હોદ્દેદારો એક્શન મોડમાં આવી ગયા છે। બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મંગળવારે બંગાળ પહોંચ્યા હતા। પાર્ટીની 3 મોટી બેઠકો યોજાઈ હતી, જેમાં રાજ્ય સ્તરના તમામ ટોચના નેતાઓને બોલાવવામાં આવ્યા હતા। અબ કી બાર 400 પારના સૂત્રો સાથે મિશન 2024ની શરૂઆત કરવામાં આવી હતી। ત્યારબાદના મહત્વના સમાચારમાં ડ્રોન ખરીદવા મળશે 70% સબસિડી। કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોને એગ્રીકલ્ચર ડ્રોન ટેકનોલોજી અપનાવવા માટે પ્રોત્સાહનના ભાગરૂપે 75% સુધીની સબસિડી આપી રહેશે। ખેડૂતો ઉપરાંત કૃષિ તાલીમ સંસ્થાઓ અને કૃષિ યુનિવર્સિટી, કૃષિ ઉત્પાદક સંસ્થાઓ, કૃષિ સ્નાતક યુવાનો, SC/ST કેટેગરી અને મહિલા ખેડૂતો તેનો લાભ લઈ શકે છે। કૃષિ તાલીમ સંસ્થાઓ અને કૃષિ યુનિવર્સિટીઓને ડ્રોનની ખરીદી પર 100% અથવા 10 લાખ રૂપિયા સુધીની ગ્રાન્ટ મળશે। ત્યારબાદના મહત્વના સમાચારમાં ગિફ્ટ સિટીમાં 48 કલાકમાં કરોડોની કમાણી। આ વિશે વિગતથી વાત કરીએ તો રાજ્ય સરકારે ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ આપ્યા બાદ ગુજરાતીઓને તો જાણે તરસ અને પાણી મળ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાય છે। જાહેરાત બાદ ગિફ્ટ સિટી ક્લબની ડિમાન્ડ વધી છે। ગુજરાત સરકારની જાહેરાત બાદ માત્ર 48 કલાકમાં જ 107 લોકોએ ગિફ્ટ સિટી ક્લબની મેમ્બરશિપ મેળવી છે। ક્લબે જાહેરાતના 48 કલાકમાં જ 7.48 કરોડ રૂપિયાની કમાણી કરી હોવાની માહિતી સામે આવી હતી।
ત્યારબાદના મહત્વના સમાચારમાં કોને મળશે દારૂ, જાણી લો આ નિયમ. આ વિશે વિગતથી વાત કરીએ તો ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ બાદ તંત્રએ ગાઈડલાઈન જાહેર કરી છે, જેમાં માત્ર અધિકૃત કર્મચારી તેમજ મુલાકાતીઓને મંજૂરી મળશે. બહારથી આવતા લોકોને અધિકારી પાસેથી મંજૂરી લેવાની રહેશે. હેલ્થ પરમિટ, વિઝિટર પરમિટ તેમજ ટુરિસ્ટ પરમિટ ધરાવતા લોકો દારૂનું સેવન નહીં કરી શકે. તેમજ 21 વર્ષથી ઉપરના લોકોને જ દારૂનું વેચાણ કરી શકાશે. દારૂનું વેચાણ કરવા FL3 પ્રકારનું લાયસન્સ લેવું ફરજિયાત કરાયું છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં ઇઝરાયેલે ચીન અને રશિયા પાસે માગી મદદ. આ વિશે વિગતથી જાણીએ તો હમાસ સાથેના યુદ્ધ વચ્ચે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુએ કહ્યું છે કે જ્યાં સુધી અમે જીતીશું નહીં ત્યાં સુધી અમે રોકાઈશું નહીં. બંધકોના પરિવારજનોને મળી તેમણે કહ્યું કે અમે અપહરણ કરાયેલા લોકોને પરત લાવવા તમામ પ્રયાસો કરી રહ્યા છીએ. આ માટે અમે ચીન અને રશિયાના રાષ્ટ્રપતિની મદદ માંગી છે. આ દરમિયાન બંધકના પરિવારજનો રોષે ભરાયા હતા અને બંધકોને વહેલી તકે પરત લાવવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યારબાદના મહત્વના સમાચારમાં શું નવા વર્ષની ઉજવણી ખતરનાક સાબિત થઈ શકે છે? આ વિશે વિગતથી વાત કરીએ તો આખા દેશમાં કોરોનાના GN1 વેરિયન્ટના કેસો જે ઝડપે વધી રહ્યા છે તેને જોતા લાગે છે કે ભીડભાડવાળા સ્થળો આવનારા સમયમાં ખતરનાક સાબિત થઈ શકે છે. GN1 કોરોનાના નવા કેસો દેશમાં દિવસે ને દિવસે વધી રહ્યા છે. નવા વર્ષની ઉજવણી કરવા 72 કલાકમાં 55,000થી વધુ વાહનો શિમલામાં પ્રવેશ્યા હતા. જો અહીં એક ભૂલ થશે તો આ ભીડ આવનારા સમયમાં કોરોના સુપર સ્પ્રેડર બની શકે છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં કબૂતરબાજીમાં ગુજરાતના આ માસ્ટર માઇન્ડનું નામ સામે આવ્યું. આ વિશે વિગતથી વાત કરીએ તો ફ્રાન્સમાં ફસાયેલા ભારતીયો આખરે 4 દિવસ બાદ ભારત પહોંચ્યા હતા, જેમાં 96 ગુજરાતીઓ સામેલ હતા. હવે આ મામલે મોટો ખુલાસો થયો છે, જેમાં મહેસાણાના કિરણ પટેલ નામના શખ્સે ગેરકાયદે રીતે USA લઈ જવાનો પ્લાન કર્યો હોવાનું સામે આવ્યું છે. આ પ્લેનમાં 15 લોકો મહેસાણાના હોવાનું પણ જાણવા મળ્યું છે, જેમાં મહેસાણા જિલ્લાના કડી, જોરણક, લાંગણજ અને સાલડી સહિતના ગામના લોકો કબૂતરબાજીનો ભોગ બન્યા છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં 31મી ડિસેમ્બર માટે પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું. આગામી 31મી ડિસેમ્બર અને ન્યૂ યર 1 જાન્યુઆરી 2024 માટે પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામું અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે, જે મુજબ 31મી ડિસેમ્બરે રાત્રે લોકો ઉજવણીના ભાગરૂપે 12:30 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકશે. મિત્રો, આપણે જણાવી દઈએ કે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં કોરોનાથી પણ ભયાનક છે આ ત્રાસદેહ. આ વિશે વિગતથી વાત કરીએ તો માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના વાર્ષિક રિપોર્ટ અનુસાર વર્ષ 2022માં માર્ગ અકસ્માતની કુલ 4,61,312 ઘટના બની હતી, જેમાં 1,68,491 લોકોએ તેમના જીવ ગુમાવ્યા હતા, જ્યારે 4,43,366 લોકો ઘાયલ થયા હતા. એક્સપ્રેસ વે સહિતના રોડ નેટવર્ક અને વાહનોની વધતી સંખ્યાને કારણે અકસ્માતનું પ્રમાણ વધ્યું છે. સેવ લાઈફ ફાઉન્ડેશનના રિપોર્ટ મુજબ રોડ એક્સિડન્ટની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં 20મું સ્થાન ધરાવે છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં પ્રથમ વખત યુનાઇટેડ આરબ અમીરાત પાસેથી ભારતે રૂપિયામાં ક્રૂડ ઓઇલ ખરીદ્યું. આ વિશે વિગતથી વાત કરીએ તો ભારતે યુનાઇટેડ આરબ અમીરાત પાસેથી પ્રથમ વખત રૂપિયાના માધ્યમથી ક્રૂડ ઓઇલ ખરીદ્યું છે. અબુધાબી નેશનલ ઓઇલ કંપની એટલે કે ADNOC પાસેથી 10 લાખ બેરલ ક્રૂડની ખરીદી માટે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન એટલે કે IOC દ્વારા આ ચૂકવણી કરવામાં આવી છે. IOCના પ્રયાસને આંતરરાષ્ટ્રીય સ્તરે રૂપિયાને સ્થાપિત કરવાની દિશામાં એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. ભારતે જુલાઈ મહિનામાં યુનાઇટેડ આરબ અમીરાત સાથે રૂપિયામાં ચૂકવણી માટે કરાર કર્યો હતો. ત્યારબાદના મહત્વના સમાચારમાં બેંકમાં સરળતાથી મળશે લોન. આ વિશે વિગતથી વાત કરીએ તો બેંકમાં લોન માટે સૌથી પહેલા તેના માપદંડો ચકાસવા જરૂરી છે, જેમાં ઓછો ક્રેડિટ સ્કોર અથવા તો ડિફોલ્ટરને લોન નહીં મળે. આ ઉપરાંત લોન લેવી હોય તો ક્રેડિટ સ્કોર 750થી ઉપરનો હોવો જરૂરી છે. લોનની સમયસર ચૂકવણી સ્કોરમાં વધારો કરે છે. જો સ્કોર ખરાબ હોય તો ક્રેડિટ કાર્ડ વાપરવાનું બંધ કરી દો. સામાન્ય રીતે બેંક આવકના 30થી 40% વધારે લોન આપતી નથી. જો તમારી મહિનાની આવક 50,000 રૂપિયા છે તો બેંક તમને 20,000 રૂપિયા હપ્તો ભરી શકો તે મુજબની લોન આપશે. ત્યારબાદના મહત્વના સમાચારમાં ભાજપે કોંગ્રેસની યોજના કરી બંધ. આ વિશે વિગતથી વાત કરીએ તો રાજસ્થાનની ભજનલાલ સરકારે ગેહલોત સરકારની રાજીવ ગાંધી ઇન્ટર્નશીપ યોજના બંધ કરતા કોંગ્રેસ લાલ ગુમ થઈ હતી. પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે આના પર પ્રહાર કરતા કહ્યું કે આ યોજના બંધ કરી દેવાથી રાજસ્થાનના આશરે 5,000 જેટલા યુવાનો બેરોજગાર થશે. યોજના હેઠળ યુવાનોને સરકારના વિવિધ વિભાગોમાં 6 મહિનાથી 2 વર્ષ સુધી ઇન્ટર્નશીપ કરી શકતા અને દર મહિને 10,000 રૂપિયા આપવામાં આવતા હતા.
ત્યારબાદના અગત્યના સમાચારમાં જેટકો ભરતી મુદ્દે મોટી કાર્યવાહી આ વિશે વિગતથી વાત કરીએ તો જેટકો દ્વારા લેવામાં આવેલ પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાની રજૂઆત બાદ જેટકો દ્વારા તપાસ કરવામાં આવતા અધિકારીઓની બેદરકારી સામે આવી હતી, જેને પગલે બેદરકારી દાખવનાર 6 અધિકારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. પોલ ક્લાઇમ્બિંગ ટેસ્ટ પ્રક્રિયામાં આ અધિકારીની બેદરકારી સામે આવતા મહેસાણા અને ધાનેરાના એન્જિનિયર અને ડેપ્યુટી એન્જિનિયર કક્ષાના અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં 31st માટે આબુ જનારા લોકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેમાં 31st ને લઈને ગુજરાત પોલીસ એક્શન મોડમાં આવી છે. પાર્ટી કરીને માઉન્ટ આબુથી પાછી આવતી વખતે ચેતી જજો, કારણ કે પોલીસે રાજ્યની તમામ બોર્ડર પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. બનાસકાંઠા પોલીસ દ્વારા રાજસ્થાનથી ગુજરાત આવતા તમામ વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, જેમાં મુખ્યત્વે ડ્રિંક એન્ડ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા સાંજથી મોડી રાત્રે સુધી આ તમામ ડ્રાઈવ યોજવામાં આવી રહી છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં નવા વર્ષમાં ખેડૂતોને મોદી સરકાર આપી શકે છે ખુશખબર. આ વિશે વિગતથી વાત કરીએ તો મોદી સરકાર આવનારા નાણાકીય વર્ષ 2024-25ના બજેટમાં ખેડૂતોને મોટો ફાયદો કરાવી શકે છે. કૃષિ મંત્રાલય સાથે જોડાયેલા અધિકારીએ કહ્યું કે ખેડૂતોની આવક વધવાની સાથે તેમને મળતી આર્થિક સહાયતાની રકમ પણ 1.5 ગણી વધી જશે. સાથે જ પાક વીમા પોલિસીનો લાભ પણ વધુને વધુ ખેડૂતો સુધી પહોંચાડવામાં આવશે. જો કે આ વાતની કોઈ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી. સરકાર 2024-25ના બજેટમાં કૃષિ ક્ષેત્ર માટે આશરે 2 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરી શકે છે. હાલના નાણાકીય વર્ષમાં જારી કરેલા બજેટથી આશરે 39% વધારે બજેટ 2024-25માં કૃષિ માટે ફાળવવામાં આવી શકે છે. ખેડૂતોને મળતી વાર્ષિક આર્થિક મદદની રકમ વધારવામાં આવશે. બજેટમાં ફાળવવામાં આવતી રકમ બાદ ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયાને બદલે 9,000 રૂપિયા મળશે. એટલે કે હવે ખેડૂતોને દર મહિને 500 રૂપિયાની જગ્યાએ 750 રૂપિયા આપવામાં આવશે. હાલમાં પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયા આપવામાં આવે છે. આ જ રીતે ખેડૂતોને પોતાના પાક માટે મળતા વીમાના પૈસાની રકમ પણ વધી જશે. પ્રધાનમંત્રી પાક વીમા યોજના અંતર્ગત ખેડૂતોને કુલ પ્રીમિયમની માત્ર 1.5 થી 5% રકમ જ આપવી પડે છે, જ્યારે બાકીની રકમ સરકાર જમા કરે છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં તાપમાને માર્યો રિવર્સ ગિયર, ગરમી વધશે. આ વિશે વિગતથી વાત કરીએ તો સામાન્ય રીતે ડિસેમ્બર મહિનામાં પવનના સુસવાટા સાથે કડકડતી ઠંડી પડતી હોય છે, જેની સરખામણીએ આ વર્ષે કંઈક ઉલટું જ થવાનું હોય તેવું હવામાન વિભાગ જણાવી રહ્યું છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે અઠવાડિયા સુધી વાતાવરણ શુષ્ક રહેશે તેમજ તાપમાન યથાવત રહેશે. 2 દિવસ બાદ તાપમાનમાં વધારો જોવા મળી શકે છે. ઉત્તર પૂર્વીય પવનોમાં ખાસ કોઈ જોર નથી દેખાઈ રહ્યું, જેથી તાપમાનમાં વધારો થઈ શકે છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં ચૂંટણી પહેલા ઇલેક્ટ્રિક વાહનોની સબસિડી વધુ 1 વર્ષ લંબાવવા કેન્દ્રની વિચારણા વિશે વાત કરીએ તો દેશમાં લોકો ઇલેક્ટ્રિક વાહનોને અપનાવે તે હેતુથી કેન્દ્ર સરકાર 2015માં FAME 1 એટલે કે ફાસ્ટર એડોપ્શન એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓફ ઇલેક્ટ્રિક વ્હીકલ્સ યોજના લાવી હતી. ત્યારબાદ 2019માં યોજનાનો સમયગાળો વધારી FAME 2ની જાહેરાત કરવામાં આવી હતી. જો કે હવે FAME 2 યોજના માર્ચ 2024માં સમાપ્ત થશે. ત્યારબાદ યોજનાને ફરી 1 વર્ષ લંબાવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વર્તમાન FAME 2 યોજના માટે બજેટમાં ₹10,000 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું હતું.